બાથટબ અને સ્ટાઇલિશ શાવર, લોકસભામાં વડાપ્રધાન મોદીના કેજરીવાલ પર પ્રહાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપ્રમુખ અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા મંગળવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી પર નિશાન સાધ્યા છે. વડાપ્રધાન મોદીએ આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના તેના પર કથિત શીશ મહેલને લઈને પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકારે લાખો કરોડો રૂપિયા બચાવીને દેશ બનાવવામાં તેનો ઉપયોગ કર્યો, શીશ મહેલ બનાવવામાં નહીં. વડાપ્રધાન મોદીએ અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના ઇશારામાં જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે આજકાલ મીડિયામાં વધારે જ ચર્ચા થઈ રહી છે, સોશિયલ મીડિયામાં તો એનાથી પણ વધારે થઈ રહી છે. અમુક નેતાઓનું ફોકસ ઘરમાં બાથટબ, સ્ટાઇલિશ શાવર પર છે, પરંતુ અમારું ફોકસ તો દરેક ઘરે પાણી પહોંચાડવાનું છે. હકીકતમાં અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રીના રૂપે જે બંગલામાં રહેતા હતા તેને ભાજપ શીશ મહેલ કહેતું હતું અને આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ મહેલમાં મોંઘા બાથટબ અને શાવર લગાવવામાં આવ્યા છે. આ વસ્તુઓ 5 અથવા 7 સ્ટાર હોટલમાં જોવા મળે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પહેલા અખબારની હેડલાઇન હતી કે આટલા લાખના કૌભાંડો, આટલા કૌભાંડો. 10 વર્ષ થઈ ગયા, હવે આ કૌભાંડ ન થવાથી પણ દેશના લાખો કરોડો રૂપિયા બચ્યા છે, જે જનતા જનાર્દનની સેવામાં લગાયેલા છે. અમે અલગ અલગ પગલાં લીધા, લાખો કરોડો રૂપિયાની બચત થઈ. આ પૈસાનો ઉપયોગ અમે શીશ મહેલ બનાવવા માટે ન કર્યો, તેનો ઉપયોગ અમે દેશ બનાવવા માટે કર્યો. હવે દિલ્હીમાં મતદાનના ઠીક એક દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ શીશ મહેલનો ઉલ્લેખ કરતા કેજરીવાલ પર જોરદાર નિશાનો સાધ્યા છે. તેઓએ દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક રેલીઓમાં પણ શીશ મહેલનો ઉલ્લેખ કરતા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે હું પણ મારા માટે શીશ મહેલ બનાવી શક્યો હોત, પરંતુ મારું સપનું ગરીબો માટે પાક્કું મકાન બનાવવાનું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.